નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગાંધીનગરથી 5,536 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સરકાર સંરક્ષણ ઔદ્યોગિક ઉત્પાદનોને વધુ સક્ષમ બનાવવા પ્રતિબદ્ધ. તમિલનાડુની 6 અને આસામની 2 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર. અને ભારતીય પેરા એથ્લીટ મહેન્દ્ર ગુર્જરે પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં નવો વિશ્વ વિક્રમ સર્જ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં શહેરી વિકાસ, માળખાગત સુવિધાઓ, જળ સંસાધન વ્યવસ્થાપન, આરોગ્ય સંભાળ અને મહેસૂલ સેવાઓ સહિતના મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદી આજે ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો ઉદ્દેશ શહેરી રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને આયોજિત માળખાગત સુવિધાઓ, પારદર્શક વહીવટ દ્વારા ગુજરાતના શહેરી દ્રશ્યને બદલવાનો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ગુજરાતમાં શહેરી વિકાસ માટેનો નવો રોડમેપ શહેરી વિકાસ વર્ષ 2025 જારી કરશે. શ્રી મોદી હવાની ગુણવત્તા સુધારવા અને ટકાઉ શહેરી જીવનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની શહેરી વિકાસ યોજના અને રાજ્ય સ્વચ્છ હવા કાર્યક્રમનો પણ આરંભ કરાવશે. सूरत, अहमदाबाद, गांधीनगर और जूनागढ़ जैसे शहरों में आज शहरी विकास की विभिन्न परियोजनाओं का शुभारंभ किया जाएगा. इस कार्यक्रम का एक प्रमुख आकर्षण 1,000 करोड़ रुपए की लागत से अहमदाबाद में साबरमती रिवरफ्रंट परियोजना के तीसरे चरण का शिलान्यास होगा. प्रधानमंत्री आवास योजना के तहत निर्मित 1,006 करोड़ रुपए की लागत वाले 22,000 से अधिक घरों का भी प्रधानमंत्री आज उद्घाटन करेंगे. प्रधानमंत्री गांधीनगर में UN मेहता कार्डियोलॉजी संस्थान का उद्घाटन करेंगे और अहमदाबाद में 588 करोड़ रुपए की लागत वाली IPD सुविधा की आधारशिला रखेंगे. वह 17 नगर निगमों के 2,731 करोड़ रुपए और 149 नगर पालिकाओं को 569 करोड़ रुपए के विकास चेक भी वितरित करेंगे. अपर्णा खूंट, आकाशवाणी समाचार, गांधीनगर. जामनगर. દરમિયાન પ્રધાનમંત્રીએ ગઈકાલે 2 દિવસની તેમની મુલાકાતે ગુજરાતમાં વિવિધ વિકાસ કામોની ભેટ આપી હતી. શ્રી મોદીએ ગઈકાલે સાંજે ભુજમાં 53,400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. અગાઉ પ્રધાનમંત્રીએ દાહોદમાં 24,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. શ્રી મોદીએ દાહોદમાં રેલવે એન્જિન ઉત્પાદન પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું અને આ પ્લાન્ટમાં ઉત્પાદિત પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનને પણ લીલી ઝંડી આપી હતી. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કાર એનાયત કરશે. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ પુરસ્કારો 3 શ્રેણીમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વ્યવસાય અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમત જગત અને વહીવટી સેવા સહિત વિવિધ શાખાઓ અને ક્ષેત્રોમાં આપવામાં આવે છે. અમારા સંવાદદાતાનો એક અહેવાલ. इस वर्ष सरकार ने 139 पद्म पुरस्कारों की घोषणा की थी, जिसमें 7 पद्म विभूषण, 19 पद्म भूषण और 113 पद्मश्री पुरस्कार शामिल हैं. पहले अलंकरण समारोह के दौरान राष्ट्रपति ने वर्ष 2025 के लिए 71 प्रतिष्ठित हस्तियों को पद्म पुरस्कार प्रदान किए. दूसरे अलंकरण समारोह में कुल 68 प्रतिष्ठित हस्तियों को पद्म पुरस्कारों से सम्मानित किया जाएगा. इनमें भारत के पूर्व मुख्य न्यायाधीश जगदीश सिंह खेहर और कुमुदनी रजनीकांत लाखिया को पद्म विभूषण से सम्मानित किया जाएगा. जिन हस्तियों को पद्म भूषण प्रदान किया जाएगा उनमें जतिन गोस्वामी, कैलाश नाथ दीक्षित, साध्वी रितंबरा शामिल हैं, जबकि प्रसिद्ध अर्थशास्त्री विवेक देबरॉय को मरणोपरांत सम्मानित किया जाएगा. जिन लोगों को पद्मश्री प्रदान किया जाएगा उनमें मंदा कृष्ण मडिगा, डॉक्टर नीरजा भटला, संत राम देसवाल और सैयद ऐनुल हसन शामिल हैं. अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली. इस वर्ष સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સરકાર સંરક્ષણ ઉદ્યોગ આધારને મજબૂત કરવા અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં સ્પર્ધા વધારવા માટે પ્રતિબદ્ધ છે.
શ્રી સિંહે ગઈકાલે નવી દિલ્હીમાં 8 સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોના પ્રદર્શનની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે સંરક્ષણ મંત્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતાને ટેકો આપતા પ્લેટફોર્મ અને ટેકનોલોજી વિકાસવામાં સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો સહિત સમગ્ર સંરક્ષણ ઉદ્યોગ ભૂમિકાની પ્રશંસા કરી હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રી સિંહે સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોને સંશોધન અને વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને નવીનતમ તકનીકોના આધારે ઉત્પાદન વધારવા નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચે તમિલનાડુમાં 6 અને આસામમાં 2 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પંચે જણાવ્યું છે કે 2 જૂને જાહેરનામું બહાર પાડવામાં આવશે. 19 જૂને મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીઓ આ વર્ષે જૂન અને જુલાઈ વચ્ચે યોજાશે કારણ કે રાજ્યસભાના 8 સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તમિલનાડુના 6 રાજ્યસભા સાંસદો ડોક્ટર અંબુમણી રામદાસ, એમ ષણમુગલ, એન ચંદ્રશેખર, એમ મોહમ્મદ અબ્દુલ્લા, પી વિલ્સન અને વાઇકો આ વર્ષે 24 જુલાઈના રોજ નિવૃત્ત થશે. આવતા મહિનાની 14મી તારીખે મિશન રંજનદાસ અને બિરેન્દ્ર પ્રસાદ વૈશ્ય નિવૃત્ત થવાના કારણે આસામમાંથી 2 બેઠકો ખાલી થઈ રહી છે. આદિવાસી બાબતોના મંત્રી જુવાલ ઓરામે કહ્યું છે કે સરકાર આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે છેલ્લા દાયકામાં આદિજાતિ સમુદાયના સામાજિક આર્થિક સ્થિતિ સુધારવા માટે લેવામાં આવેલી મુખ્ય પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે આદિવાસી કલ્યાણમાં સરકારની વિવિધ મુખ્ય સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સરકાર 18 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો PVTGSના વ્યાપક વિકાસને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે. ભારતીય પેરા એથ્લીટ મહેન્દ્ર ગુર્જરે સ્વિટ્ઝરલેન્ડના નોટવિલમાં ચાલી રહેલી વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ ટુર્નામેન્ટમાં પુરુષોની F42 ભાલાફેંક સ્પર્ધામાં 61.17 મીટર ભાલો ફેંકીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 27 વર્ષીય મહેન્દ્ર ગુર્જરે 2022માં બ્રાઝિલના રોબર્ટો એડિનેલ્સન્સ દ્વારા સ્થાપિત 59.19 મીટરના અગાઉના રેકોર્ડને તોડ્યો છે. આ ટુર્નામેન્ટમાં ગુર્જરનો આ બીજો સુવર્ણચંદ્રક છે. આ અગાઉ 23 મેના રોજ તેણે 5.59 મીટરના કૂદકા સાથે લાંબી કૂદ T42 ઇવેન્ટ પણ જીતી હતી. આઈપીએલમાં પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે જયપુરમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને ટોચની 2 ટીમમાં સ્થાન મેળવ્યું છે. આજે સાંજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ. આજે તમામ અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના સમાચાર હેડલાઇન્સમાં લીધા છે. સંદેશ, દિવ્ય ભાસ્કર, નવગુજરાત સમાચાર, ગુજરાત સમાચાર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પાકિસ્તાનીઓ શાંતિથી રોટલી ખાઓ નહીં તો મારી પાસે ગોળીઓ તો છે જ તેવા નરેન્દ્ર મોદીના નિવેદન સાથે હેડલાઇન બનાવી છે. દેશમાં કોરોનાના કેસ 1000ને પાર. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અંજારિયાને સુપ્રીમમાં અને વી પંચોલીને ગુજરાત હાઈકોર્ટમાં બઢતી મળશે. સીઆરપીએફનો જવાન એએસઆઈ પાકિસ્તાન માટે જાસૂસી કરતો ઝડપાયો હોવાના સમાચારને પણ દરેક અખબારના પહેલા પેજ પર જોવા મળી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગાંધીનગરથી 5,536 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સરકાર સંરક્ષણ ઔદ્યોગિક ઉત્પાદનોને વધુ સક્ષમ બનાવવા પ્રતિબદ્ધ. તમિલનાડુની 6 અને આસામની રાજ્યસભાની 2 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર. અને ભારતીય પેરા એથ્લીટ મહેન્દ્ર ગુર્જરે પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં નવો વિશ્વ વિક્રમ સર્જ્યો. હવે નવા સમાચાર સાથે બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાથે ફરી મળીશું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.